ગુડ મોર્નિંગ ગાઈઝ. આજ તો વિડીયોમાં હું આવી જશું વહેલા. આજ તો આપણે મેગી બનાવશું. તો ભાઈ રાતે બનાવતો નથી તો મને બનાવી દે. તો મેગી ના ખવાય પણ શું કરીએ, તે પડી ગઈ છે અને ભૂખ લાગી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પૂનમ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ખિસ્સા મૂકી છે બદામ મનફાલ. બદામ મુની ખાતી બકા ચણ્યા ખાઉં લ્યો. પણ ખિસ્સા તો ચણા કોઈ ભરતો છે. સવાર પડી ગયું છે અને અહીંયા તો નાસ્તા પાણીની તૈયારીઓ થવા મળી. સંજય આમ મોટી મેગી બંધ કરો. આ તો નાહારી, આ તો મેદો ખાઈએ છીએ આપણે. તાણ શું કરવા બનાવી આ જીભના ચાટે વાસે ને. હા પણ ના ખવાય. તું ખાઈ એટલે પછી બધાને ખાવાનું મન થાય. આ વાત ના એકલા જ બની ખાવી. એ પણ તું બનાવી એટલે બધાને ખાવાનું મન થાય. ગો અમે ગેસ એટલો બળવાનો પેલો એટલો બળો. તો કઈ આવાજ તો સંજય મેગી બનાવ. આવાજ તો ઢગલો પડે છે લુગડાનો. તો ગાઈસ મારી બધાને રિક્વેસ્ટ છે તમે મેગી ખાતા નહીં. હું તો ખાઉં છું, હું જાણી જોઈને દુઃખમાં પડશો તારે પડતા નહીં. એટલે કહું છું તું દુઃખમાં પડો બીજાને પાડો છું ગયો. તો ગાઈસ અહીંયા તો વાત થાય છે. હવે જવાનું ડગલું તો. હા ડગલું તો આ જવાન હવે જવું. ઢગલો તો આ જવાન છે. હેડો ત્યાં જવાન છે, તૈયાર થો. પછી જઈએ. કેટલા વાગે સંજય જવું છે? લગનમાં ખાઈ મેગી ખાઈ બે રોટલા શાક ખાઈ તરત નીકળી જઈએ. હા ચલો મેગી ખાઈએ થોડી. તો ગાઈસ વહેલા નાસ્તો થઈ ગયો તૈયાર. તો આજ તો મેગી બનાવી છે. અને મમ્મી અમે જઈએ છીએ લગનમાં. જશે મમ્મી. તો ગાઈસ મમ્મી પપ્પા સંજય અને હું નાસ્તો કરવા બેસી ગયા છીએ વહેલા. આ તો ઘણા દાડે મેગી ખાઉં છું. 17 દાડા થયા. 17 દાડા. 17 દાડા મેગી ખાધી. એટલે આગળના દાડા બનાવી છે. શી ખબર. તારો બનાવી સંજય બનાવી ખાઈ જઈ ગાડીને જ બનાવી. સાચી બનાવી. તો ગાઈસ ચલો ફટાફટ નાસ્તો કરી દઈએ. અને આજ જવાનું છે અમારા લગ્નમાં. તો 2 દિવસ લગ્નમાં રહેશે. ના 2 દિવસ જો હજી તો 3 4 5 6 દાડા લગ્નમાં જશે નહીં બાપા. તો ગાઈસ સંજય તો આ બાજુ ગાડી સાફ કરો છો. હજી ઓનો કરવાની છે. ઓનો કરી બાપા તો નહીં આવક લગ્નમાં કાપવા ને કાલે. અમે કાલે આવી ગયો. હા કાલે આવજો. ટાઈમ મળશે તો. મમ્મી શું થઈ તાન ટીકલા મમ્મી હજી આવવાની પાછા. ખેતરમાં. નેદવાનું અડધું લહણ નેદી ના ડુંગળી બાકી. તો ગાઈસ મમ્મી તો ખેતર જઈને આવી વહેલા નેદવા જઈ હતી. અને જબ્બર લહણ ને તો લેકડી પણ શું કરે. હા કોઈ ચૂંટેલું છે કોઈ નહીં. બે ટીકાડી હો ખાસું આટલું કોક લઈ ગયું. રપડા બતાતા મૂકો ભાઈ જો કે બે ટેલ છે. એલા કોક લઈ જાય ઈ કાને અહીંથી નીકળે કેટલા. તો ગાઈસ પૂનમ તો સાસ લાવી છે કઢી બનાવવા. ના તાન? દાળ ભાત બનાવું. હા દાળ ભાત બનાવી દે ખાઈને નીકળીએ અમે તો. મારે તો નહીં આવું. નહીં આપું સારું તો ર તાણ અમે જઈએ તાણ નહીં. પૂનમ તો ના પાડે છે નાખવાનું તે ના પાડે છે એટલે રવા દઈએ એનું. હા દાળ ભાત બનાવી મમ્મી હુકવા છે લુગડો નહીં મમ્મી. થાળીઓમાં કપડાં લઈ જજો. કાનું બોડીનું. હા તો એ ઠેલો ભરી હાલજે અમે એ લઈ જશું. ઉપર પર ખુલ્લું બધવાનું. હા હા ખુલ્લો બધું લે પકડા. આ બાજુ તો રોધવાની તૈયારીઓ થઈ છે. આ તો ખાઈને ભાઈ નીકળીએ અમે. પૂનમ તો આવતી નહીં એટલે વધ. હા એટલે અમે તો વધો નહીં મોડા નીકળીએ તો તું આવતી નહીં એટલે શાંતિ નીકળીએ. એટલે સંજય આ તો જો કેવા કલર કરો છે. કલર કરાવવા હારી દે એટલે કલર તો કરાવ પડશે કે મુચો થઈ ગયો. આ જો હારી ચીકણો થઈ ગયો ચીકણો. એને આમાં હારી જાતો આ ચો કલર કરાવ. આ તો પૂનમ તો ના પાડ આપવાનું. હા ચાલશે કે ઓર મારે થોડું કરવું છે ને મોટી મોટી કરતો. તો ગોરો ચીકણો કયો ચિટ્ટા હો ગયા. गोरा चिट्टा चिकना લાલ કપા જેવા થઈ ગયા છે. કમેન્ટ કરીને કહેજો પેલા હાલ લાગતો હવે હાલ લાગો. ગોરો ચિટ્ટો ચીકણો લાગુ ચીકણો. આમ તો છોકરાને વધારે ગમે. તો ગાઈસ આજ તો બધો લગ્નની તૈયારી કરું. પપ્પાએ આ બાજુ લગ્નની તૈયારી કરું છું. મમ્મી આ બાજુ દાળ બનાવે છે. પૂનમ લુગડો ધોવા જઈ છે. આ તો ખાલી દાળ ભાત જ બનશે ને મમ્મી. આ તો હજુ શું બનાવશે બસ ખાવાનું. હા તો ચાલશે નહીં. હાલ તો એક રોટલો ભાત બનાવી રાખ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. આજ તો ખાલી દાળ ભાત બનાવ્યા છે. હેડો ખાઈ લઈએ દાળ ભાત. આમાં શું છે સાસ છે. તો ચલો થોડું ખાવાનું ખાઈ લઈએ દાળ ભાત ને એવું. પપ્પા તો બેસી ગયા. મમ્મી હજી બધું સામાનનું હોય બધું લાવે છે ખાવાનું. લીમડીના પત્તાની દાળ બનાવી છે. લેબડી પદ્દો નાખે સ્વાદ આવે કે ચલો પોચ જ નહીં મી સ્વાદ ના આવે. પોચ ને કઈ 50. તો ગાઈસ ચલો ફટાફટ ખાવા તાણ. તો ગાઈસ આજ તો મસ્ત ખાટી ખાટી સાસ પાણી વેડું છે મમ્મી. એટલે કોણ વેડો થી પાણી લેવાની દુઆ ખાટી હવે. હા રેડી ગયું. હા રેડી છે. સંજય પપ્પા તો કડું બેસી ગયું છે રવાની. ચાલ્યો હશે તો એ
મમ્મી આખો લોટો ટપકાયો. અલે આ 2 ગ્લાસ ભર્યા એક આ ને આ બે લઈ લે. લેતા લેવો? એ મારો છે તો. હા ખાડા વળતો તો ઠપકાર દીધો લોટો. લઈ લો તો ભાઈ મારો સીઝન જો તાપાએ પાલ પર લીધા ખાટો. હા ખાટી ટેળ છે સાસ એની પાણી મસ્ત હશે પણ સ્વાદમાં. મેઠું કેવી છે પપ્પા કેવી છે ચાખી મસ્ત. મસ્ત છે પણ મારા તો આટલો ગ્લાસ જ આવ્યો. આ બને પૂરમાં 10 ડીગ્રી લાવો અને પોણી ઠપકા રાખ છે હેડે પપ્પા મમ્મી ડાય નહીં લેવા દઉં અને આ પરસાદીશ આ પછી ગમો હાલવા તો ગાઈસ પપ્પા તો હેડ્યા છે ડાયનું બધું લેવા. મમ્મી આ બધું તૈયાર છે કે નહીં નીકળવું છે ને? શું આ પાકી કોને તો ગાઈસ ખાઈને પીને તો ચારનો બધો 1 કલાકથી બધો પાલે છે. તો અમે સંજો થઈ ગયો છે હીરોની જેમ તૈયાર. પૂનમ એકલી જ નહીં થઈ બધો થઈ ગયો છે. આનો અંતર લુગડો એટલો બધો જ તોય મળતો જ નહીં. કોનામાં કાળી ટી-શર્ટ પડેલ છે? તો ફટાફટ તૈયાર તો ગાઈસ તો હું ગાઈસ તૈયાર થઈ ગયો. તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું. સંજોય થઈ ગયો અમે નીકળી એટલી વાર જેન્સીએ થઈ જાય ખાલી માથું તો ગાડી બેહવું રહી જવા. સંજુએ પ્રેમ એવો કર્યો છે બીજે ફેરા નહીં ફરે. કલાકાર ભેગો થયા હોય તો ઓ વાલી મુંડો મે કઈ તો પણ મુંડો મે કઈ. બધો ચાલો. દાદા તો એમ માલ ને નવા માર કપડા જ નહીં પકડતા. જો હું જેવો લીધો છે. પેલો ના લેવાનો આમ તો કોઈ આવશે નહીં તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગયા છીએ. આ જો અમે ઉઠેલો ભરી દીધો છે પણ આમ સંજોને એમ તૈયાર ચાણો થશે. મારે ખાસો વ્યસ્તી બેગ લાવી છે. આ હીરાને પેલો ફ્રીમાં આલ્યો છે. આ તો કોમેન્ટ આવી હારા મફતિયાઓ એ કોમેન્ટ આવે. तो लोग कहेंगे लोगों का काम है क्या? એ ગાતો જેને એવું કહેતો હોય એ ખાલી રૂપિયાની કોઈ ચોકલેટ આલી દે તો એને એવું થઈ જાય ને. મને ચોકલેટ આજી હા આપણું કોમ છે ખુશ રહેવાનું અને લોકોને ખુશ રાખવાનું. વગર માગ્યા આવે ને હા. આવે કામ એમ નહીં કેતા અમને આલો. એમ માગ્યા હોય તો કેટલા રૂપિયા આવું ને મમ્મી? તો ગાઈઝ અમે ચલો ફટાફટ જઈએ. તો ગાઈઝ મારો ઠેલો ને એવું કે હું મૂક્યા ગાડીમાં ગાડી તો જો કેવું ચડકાટ મારે છે. અને મારે તો ભેના બૂટ છે ને તે હમણાં એવી ચોટશે ને માટી નાસ્તા. ઠેલાક મેં કીધું હોય નહીં ઉડે એ મસ્ત લાગે તાર સેટ થાય. ના લેવા જો ચાર સંજય જીતજો એવો લેવાનો મમ્મી કે રંજીત નો છે હસી કરારી પેન્ટ ક્યાંથી હાજુ આવી છે મારા મસ્ત હા એવો જો તૂટેલા તો લોકો કે ફાટેલો લે આજે તો રાય તું ચોગન દોડાય તો ત્યો લાઈ તો બી પાહે હા મિસ્ત્રી કરીને આજ રાખ ખાલી આયો તાન પહેરીને આયો હા જોવાનો હા 4 રૂપિયા on ધોવાના. તાન ચલો ગાઈસ તો હું પેલા સામાન મૂકી આવું. તો ગાઈસ અમે તો અમે બહાર જવાનું કરીએ છીએ અને પિંકીને આવ્યો. તો ગાઈસ અમે જેન્સીએ તૈયાર થઈ જાય અને છેલ્લે પૂનમ રહી જતી હતી એ તૈયાર થઈ જાય. સંજો જોડે રહીને તૈયાર કરાવીને જોરુંનું. મારે થોડી તૈયાર કરી પારા કા. આવો આવો પિંકી. કોણ કોણ આલ ના જોજે નહીં પહેરી હું દોરા. સંજો હોનું પહેરાવા જોડે રહીને હોનું ચોદી પહેરાવું તું. કોણ લેતા જે કમેન્ટ કરો આ સત્ય હું કાઢી શકતો. એ પહેલે કાં પહેરીએ આ પહેરીએ હવ તો કાલ જૂનો કાલ તો એ તો તને ખબર. તો ગાઈસ આવી ટી-શર્ટ થી લાગુ ઓવરસાઇઝ ની મસ્ત લાગે. હેડો પૂનમ નહીં હેડ બધો હેડ છે પણ પૂનમ નહીં હેડ હેડ કદાણું ગાડી વાળેલી જ છે. હેડજો પેલા આમ કરીને આમ ભરાવાની. કઈ સંજા નાખવાનો મને ભાઈ રંગ ખબર કઈ બે જેવો છે. નાખી દે હા હા બુઆ મોમો આ બાડલે માં બાડલે મોમો જો એક ઢોકણું ભરીને નાખો ને. મોમો અને પાવડર નહીં પૂનમ કે પાવડર જો કેટલો બધો પાવડર છે. પેલું થઈ રહ્યું છે એમ કે છે. તમારા હારી આખું ભરેલું હોય ને આખું ચિક્કાર તો 2 ઢોકણો નાખવાનો અને થોડો કપડો હોય ને તો 1 જ ઢોકણું નાખવાની. એ પેલી કેદી રોઈ એ કેદી ઓ કેદી લો ચાવી ડાલવાની દે આપણો આપણે ત્યાં લીધી ગાડી હેડો ગાડી એજન્સી. તો ગાઈ ચલો ફટાફટ ગાડી વાળી દઉં આ રહે તો વાનું. તો ગાઈ અમે જઈએ છીએ ગનવાળા લગ્નમાં. તો કાલે જોણ આવે છે અને આજે ગરબા છે તો ગાડીથી એકદમ તૈયાર થઈ જાય છે. ચલો હું વાળી દઉં. હેડો કે તૈયાર નહીં થયા હજી
હું ગાડી વાળી ના આવ્યો છું કેટલો મૂકીને આવ્યો શું થયું મોજડું ખોયું તે મોજડો ચોક પેલા લુગડોમાં છે ઢગલા પડ્યા છે એમાં આ ચાદર શું કરવા લીધી મમ્મી ઓઢાડવા બહાર જઈને આવ્યો હોય ક્યાં કરવા જઈને આ તો બધા લાઈ મોબાઈલ એ લાઈ તું ગાઈસ કોમેન્ટ કરી છે ઓર સાઈસી લાગે ફંકી ફંકી જોર અંકિન મંકી બીજું તો હા ફંકી ફંકી હા હા શિયાળ લીધી શિયાળ તો કાંઈ જોઈએ આ પૂનમને નીકળું છું કે નહીં નીકળતો ઘરમાં બહાર હા ખેડો ખેડો જવું નહીં તો કાંઈ પપ્પા મમ્મી અમે જઈએ છીએ તાણો હેડો થઈ ગયો હેડો ઠેલાને સંજય ઉપર લે હેડ એ ઠેલા ઉપર કુતા બહુ ના એક છોકરું મેં તેલ લીધી એક એ તેલ લે શેકડો તોડો છે મારો થેલો નહીં બો ચલો ગાઈસ તો નીકળી પેલી બાજુ ગાડી ચાંદની ઊભી રાખી એ પેલી આ કરતી જ નહીં પૂનમ હેડ આપણે બે હેડ તો ગાઈસ ચલો ગાડી જવા દે છે 1 કિલોમીટર દી છે ગાડી જો ગોધીનગર છીએ તો એટલો સામાન આનો લગન છીએ તો એટલો સામાન તોય આટલો સામાન 1 કલાક માટે જોન હોટલમાં તોય આટલો સામાન એટલો બધો કપડો પપ્પાની ટી-શર્ટ ઉકા પહેરી તમે પપ્પાનો પહેરવા તમારી પહેરલો ઓહો સાહેબ પપ્પા તો યાર ટીકો છે તો બે લાવે છે લે આ મૂકેલો લે હેડો વાગે હું આટલી ઉતારવાની હોય છે રાતના 2 વાગે થોડી ઉતારવાની હોય આરતી લેજો બાકી તો ઈ હું મનથી આપણે મા બાપને રાખો એ બરોબર હા. આટલી પૂજા કરવાની જરૂરી એ નથી દેખાડા કરવાની જરૂર નહીં મોકલે ને એટલે આપણે આમ દેખાડા કરવા આમ કરો એ મહત્વનું નહીં તારા દિલમાં એમના માટે જેટલી ભાવના છે એ મહત્વનું છે. હા અમુક લોકો રિવાજો આવે કે હા બધા રિવાજો અલગ અલગ હોય દેખાવ કરે અમુક દેખાવ કરો ગમે એવું હોય હા. તો ગાઈસ ચલો ફટાફટ નીકળી તાણ યાત્રા કરીને ગોમ કરવા હા એવું હોય આ એવું કે જાત્રા કે ના ગોમ ખવડાવવાનું એવું હોય તો ગાઈસ ચલો ફટાફટ જઈએ લગનમાં તમે રૂમાલી તો હેડો તાણ બરફી પેડા ખાવા સંજય ના લગન મુહૂર્ત કાઢાયો અમે બધો લાડી લે પપ્પાજી કે ચમ મોકલવા છે હેડો ખેડો ઈ હોય તો આજ તો પાર્ટી કરવા જાન છે મારો થેલો લીધો તમે કેલો શીખવાડ અલે આ ઉભો રહે ઠેલો રહી ગયો હે ને કયો હું ખાલી આજે મોટા આ તમે ભાઈ કે તૈન થેલાઈને અંદર આવા મને શું ખબર ટીકલો ઠેલો લાવ્યો છે કે નહીં એક તો મારો નીચે છે અને એક હોય તીનો તો ગાઈસ ચલો ફટાફટ નીકળી તાણ હેડો બાપા આવજો ટાટા બાય બાય હાઉ હાંચાવ પર ચલો ગાઈસ તો નીકળી તાણ અમુક કનવાડા ફોન પૈસા એટીએમ બધું લીધું છે ને હો ખબર નહીં તું લીધું એટલે તું આવ્યો એટલે બધું આવી ગયું કે એટીએમ આખું આવ્યું તો ગાઈઝ અમે સહ ફેમિલી જઈએ છીએ લગનમાં તો અહીંથી ગંધવાડા જઈએ છીએ અહીંથી 30-40 કિલોમીટર હશે દૂર ગુડ્ડુની મમ્મી તો વહેલા જતો રહેશે ભાભીને અને અમે રહ્યા છીએ રણજીત હું, રાકેશ પૂનમ અને વિયુ અને જેન્સો એટલો જઈએ છીએ કેમ કે ઘરે કામ હોય એટલે મમ્મીને નહીં આવું એટલે કાલે આવું જેન્સો તો તૈયાર થઈને આવ્યો ઊંઘી જશે હું આજે ત્યાં જઈને જાગે ને એટલે રાત્રે જાગશે તો ગાઈઝ આજ તો બન્યા રહેજો આજ તો રાસ કરવા છે તો મજા આવી જશે ડિસ્કો ડિસ્કો ડાન્સ મજા આવશે કરવાની મેં આવ્યા છે ખેરાલુ આવીને ઉભા છે અમે થોડા પૈસા લેતા આવીએ અને આ ચીકણો જેવા કપડા પહેરા આ તો જેવા તૈયાર થયો પૂનમ આ તો લગન શું તો કે હા ઘરના લગનમાં આવા તૈયાર નહીં થતા જેમની હારી એ બચારા સિમ્પલ હેડ જેમની નહીં એ ઠઠારો કરીને જજે ફટાફટ જા પૈસા લેતા આવી. આમ પપ્પાની ટી-શર્ટ હું ના પાડી ના પહેરજો તોય પપ્પાની પહેરીને આયા તો કઈ સંજય જાય છે પૈસા લેવા અને પછી અહીંથી અમે નીકળીએ યાદ આપજો પપ્પાને તો કઈ અમારા સબસ્ક્રાઈબર હતા સુદાસણાથી મસ્ત લાગો ક્લીન ફેસ જ રાખવાનો રે તમારે હા ક્લીન ફેસ જ મસ્ત લાગે એ તો કાળો પડી જાય છે ક્લીન ફેસ દોડાથી આવી હવે તો કઈ ચલો ફટાફટ નીકળીએ તાણ અહીંથી પૈસા ઉપાડી લીધા શું લઈ આવો કા ફેન્ટ હા આ ચાથી આયા આટલા જ ઉઠાયા અલે હું 10 રૂપિયા ઉઠાઈને આવ્યો છું મન કીધું હું હાલત માં જોડે હોવાની નોટ હતી ને તો કેટલો પડે આવે લગનમાં ગનવાડા લગનમાં આઈ ગયા તો પપ્પાને ઘરે નહીં હે આઈ ગયા કાલે જ આઈ ગયા આજ વિડિયો દીધો આજ કાલી મત ચલો આવજો જય માતાજી ગંધવાડા તા ગાઈસ આવી ગયા અમે આજ અભી પપ્પા છે તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે હારી લગનમાં સાસરી આવો તમારો દરવાજો કોઈ ખોલશે નહીં
તો જાતે ખોલી દેવાના. આવો લાલાજી. ફાઇનલી ઘેર આવી ગયા છે. ચલો અમુક પેલા ઘેર વેર જતાઈએ. આપણા હીરો છે. તો ગાઈસ ગાડી દઈએ પાર્કિંગ કરી. ચલો જઈએ ત્યાં. હા મેં આવવાનો તો હા. તો ગાઈસ અમે આવ્યા છે ડોક્ટર ના ઘેર. હા આવો. બોલી તો ના પાડતી હતી ને આપવાનું. હા એટલે જ તો અવાજ ના પાડતી હતી. કિરણ છે તો પીળું પીળું પહેર્યું ખાવાનું. મોલ બધો હોય ચડશે. હા શિલ્પાના ઘેર આવ્યા છે. એમ બેસીએ થોડી વાર. હોય તો આખો મેચ લગાવી છે. છેટે આવું કર્યું એમાં જાય તો મેસો લગાવતી હશે. ઓછો આ મેસ હું મેસ નાખી છે. નાના ખાય નાના છોકરા. બુદ્ધિ છે બુદ્ધિ. કોને નાખી અહીંયા ટપકું ચાલે હજી. ટપકું કરાય. હા અહીંયા કરવાનું ટપકું. ફોનમાં કે તો મેસ નાખી તે કે ના નહીં હા અહીંયા દેખાઈ જઈ ગયો તો ભાઈ આ એટલે ખબર પડી કે. તો ભાઈ ગુડ્ડુ જો છે એસ કામ કર. ઓય ઓય મને ક્યાં તમારો મોબાઈલ કેમ મને હાલ દેવાનો હાલ તો તમે એને આપી અને લાલચ કે મારે નવો લાવો ને એટલે જૂનો આપી દઉં તો પછી કહેવાની જ કહું લેવા એવું પડે. કેવા લાગે છે મસ્ત. આવી સ્વેટર લેવા તો સ્વેટર લઈ જઈ. આમાં બધા સ્વેટર આવી ગયો. સંજય પહેર્યું, ટીકાએ પહેરી દીધું અને હું ભૂલી ગયો. સૌથી પહેલા મેં યાદ કરાવી દઉં. ઘેર મેદી મૂકો, ડાયરી મેદી મુકાઈ. એને ખાવાનું થયું કે નહીં? ખાવાનું શિલ્પા કોફી જો પાઈ જ નહીં. નું લાલાજી હોય કે ના હોય આપણે કોફી પીએ તાણ. પૂનમ તો ઘેર મેરી મૂકીને આવી નહીં હોય. ઘેર ટાઈમ નહીં મેદી મૂકવાની. અને જેન્સી તે મૂકી દીધી બતાવજે. દીદી એ રોજી દીદી યાર શું હસી દીદી. હે કર. લાલાજી નું કાઈ. દીદી તો ગાઈસ કોફી પી લઈએ થોડી શિલ્પાન ઘેર. બસ 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 દૂધ છે ખાવાનું છે તારે. તો સંજય દૂધ ભાવે છે. ખાવાનું થયું છે અમુક ચો સુધી પીએ. બોલે એ ખાવાનું થયું કે નહીં? હેડો તાણ કોફી જો દૂધ પાઈ છે પછી કે કોફી પીધી. હવે ચલો ખાઈ લઈએ તાણું. ગુડ્ડુ ખાવાનું છે કે? આ તો સ્વેટર પહેર. કેમ સુરજ જાના તો બે ભાઈ રહ્યો છે તો પછી ઠંડી લાગતી નહીં એના હેડો ચેમ હોય ઉભા છો બધો? હા ચેમ ઉભો છું? હેલો ગાઈસ કેમ છો મજામાં? તો ગાઈસ જઈએ તો બધા લાઈન સર ટોળ વાળી બેહા છે. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ. હાંચો વધાર છે. ભૂખ લાગી સવારે ખીચડી જ ખાઈને આવ્યા છીએ અમે તાણ. અને તે વાત કેવું કરો દાળ ચો હતી કાલે કહેતી હતી ને ગુલાબજાંબુ ખાવું છે. આ લીધું હા તો ગુલાબજાંબુ કરતી આ તો 10 જેવો ખાઈ જા. તો કઈ ટીકો આવી જશે. હું એકલો બાકી હતો. ગુડ્ડુ ગુલાબજાંબુ ખાવું છે? તો બે તો ખાઈ જઈએ. હા એટલા તાણું. તો ગાઈસ ખાઈને ભાઈ તો આવી જા. આમ થોડું જેકેટ બેકેટ પહેરી લઈએ ટાટ જાય. પેલા તો ઠેલા કાઢતા લે ગાડી જો માટી માટી થઈ છે. કવર લઈને આયા હંગા ઢોકાય ના. હા તો ગાઈસ પેલી વાર લગન ચાલુ છે. સંજયના અવાજ ફોન ઉપર વાત ચાલુ છે. ગાડી પેલી વાર મૂકી છે. ચલો જઈએ. હેડા તૈયાર થયો પેલો ચાલુ થઈ ગયો નો. અચલ તારા થી ગાવા ને ગરબા આજો. તો ગાઈસ અહીંયા તો ગરબા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ પાર્વતી ની અવાજ આવી ગયો. ચાલી જો અહીંયા તો ટકલો કરી ગયો સંજો.
સટવાડથી જેટલા ભાઈબંધો છે ને આજુબાજુ ખૂણામાં ઉભેલા બધા આવી જાઓ પોપટ તો ગાઈસ ગરબા ગાતા ગાતા બ્રેક પડ્યો છે આમ અહીંયા ચા નાસ્તો ચાલુ છે નાસ્તો એ સંતો છે ગોઠિયા પેલી બાજુ અમે નહીં બેસી હોયથી ઉપર આવી જાઓ વાહ આવી જાઓ ક્યાં ગયા બીજા ચોથા ક્યાં ગયા આવી જાઓ ચારે જણના ચારે ઘરેથી છે અહીંયા બધાને ખબર છે કયું ગીત ગવાય અરે જિસકી બીબી છોટી જોરદાર તાલી अरे जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है जिसकी बीबी छोटी कांटे नहीं कटते ये दुनिया करने की तुमसे जो दिल की गुजराती में बोलो तने अंग्रेजी में कहते हैं कि आई लव यू गुजराती में बोलो अमो काका बापा ना अमो मामा भोई ना अमो काका बापा ना बोयारी डलिया दिलाडो अमो काका बापा ना बोयारी डलिया दिलाडो તો ગાઈસ આ બાદ તો ગરબા ચાલુ છું અને હવે હેડા ઊંઘવા તો ગાઈસ પતિજી નો અમુક પાસે આવી સા પ્રિયંશી રોતી હતી ઘેર એટલે હું જઈ તો ગાઈસ આજ તો શિલ્પાના ઘેર ઊંઘવાનું છે અહીંયા પથારીશ તો ગાઈસ ગુડ્ડો તો અહીંયા ઊંઘી જઈ છે જેન્સી આ બાજુ ઊંઘી જઈ વીયુ પેલી બાજુ ઊંઘી જઈ તો ગાઈસ બધો ગરબા ભરવા કઈ થાકી તમે આવ્યા છો અડધી રાતની 2 વાગ્યા એક વાગે નહીં વાગે એક જ વાગે તો ગાઈસ સંજો ઉપર ડાન્સ કરતો હતો સંજો કે આઈ લવ યુ તે અહીંયા જેન્સી ઊંઘમાં ઉઠીને કે મારા ડેડી કે આઈ લવ યુ હા ઊંઘી નથી જાતું કે મારા ડેડી આઈ લવ યુ બરાબર કે ડેડી આઈ લવ યુ ટુ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ તંજણ